अन्य समाचार वडोदराથી મહાનગરપાલિકાના શાસકોનું વધુ એક કામ વિવાદમાં આવ્યું છે, જ્યાં વરસાદી પાણી નથી ભરાતા ત્યાં નિકાલ માટે લાઇનનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે। કારેલી બાગના આર્ય કન્યા રોડ વિસ્તારમાં વરસાદી પાણી તો ભરાતું પણ નથી, તેમ છતાં પાણીના નિકાલની લાઇનનું કામ શરૂ કરાયું। આ જગ્યા પર આજ સુધી કોઈ દિવસ પાણી ભરાતું નથી વરસાદનું। હવે જે જગ્યા પર વરસાદનું પાણી ભરાય છે તે જગ્યા પર આ લોકો કામ કરતા નથી અને અહીંયા ખોટા પૈસા વેરફે છે। જે જગ્યા પર આનંદનગર છે એ છે ત્યાં તે જગ્યા પર અમુક વિસ્તારોની અંદર જે પાણી ભરાય છે ત્યાં કામ કરવું જોઈએ। હવે આ રોડ પર હમણાં અઠવાડિયાથી જ્યારે ખોદીને પાઇપલાઇનો નખાય છે ત્યારે પૂછા કરી કે આ શું છે, તો આ વરસાદી ચેનલની લાઈન નખાઈ રહી છે। જે રોડ ઉપર વરસાદનું પાણી એક ટીપું પણ રહેતું નથી એ રોડ ઉપર વરસાદની ચેનલ ખોદીને પાઇપલાઇન નાખીને ચેમ્બરો બનાવીને વરસાદનું પાણી નિકાલ થાય એના માટેનું પ્રાયોજન આ કોર્પોરેશન કરી રહી છે। તો આ જે પણ ઇજનેરે આ ડિઝાઇન કર્યું છે કે આ રોડ બનાવવાનો આ વરસાદી ચેનલ એને બિલકુલ ભ્રષ્ટાચારથી ખદબદતા ઈરાદે એને આ ચેનલ બનાવી રહ્યું એવું દેખાય છે।